ભરૂચની શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા 5 દિવસીય શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અને SVMITના સંયુક્ત ઉપક્રમે તારીખ 29મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રમદાન કાર્યક્રમ માટે SVMITના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા 650 વિદ્યાર્થીઓ ભરૂચ તાલુકાના બોરી તેમજ હલદર ગામ જવા માટે કોલેજ ખાતેથી ઉત્સાહભેર રવાના થયા હતા। હું SVMITમાં ભણું છું। અમે બી ફર્સ્ટ યરના બ્રિજ કોર્સના અંતર્ગત વિલેજ વિઝિટ માટે આજથી 5 દિવસ માટે હળદર અને બોરી ગામમાં વિલેજ વિઝિટ માટે જવાના છીએ। આ 5 દિવસોમાં કાર્યક્રમ અંતર્ગત આ બંને ગામોમાં આશરે 160 શૌચાલય બાંધકામ કામગીરી કરવામાં આવશે। આ કાર્યક્રમ શ્રી સદવિદ્યા મંડળ ઇજનેરી કોલેજ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યા શાખાના આશરે 350 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। GTU અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 5 દિવસનો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બાંધવાનો જે પ્રોગ્રામ જે છે એ કરવામાં આવ્યો છે। આ પ્રોગ્રામ અંતર્ગત ફર્સ્ટ યરના 7 વિદ્યાશાખાના આશરે 350 વિદ્યાર્થીઓને 2 ગામ જે અનુક્રમે બોરી અને હલદર એમાં લગભગ 160થી વધારે શૌચાલયનું બનાવવાનું કામગીરી જે છે એ 5 દિવસમાં કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત બીજા પણ વિવિધ સભર કાર્યક્રમ જેમ કે જનજાગૃતિ, શૌચાલય બનાવવા માટેની જનજાગૃતિ અને શ્રમદાન સાથે વિદ્યાદાન અને વીકેર જેવા વિવિધ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકોને બાંધવાની એક પ્રેરણા આપે અને સાથે સાથે એનો ઉપયોગ કરી અને સ્વચ્છ ભારત મિશન માનનીય વડાપ્રધાનશ્રીના ફ્લેગશિપ પ્રોગ્રામમાં આપણે એ લક્ષ્યાંક ઝડપી પૂર્ણ કરીએ એ માટે આ એક પ્રેરણા પ્રવાસના સાથે ગામની અંદર જનજાગૃતિ લાવવા માટેનો આ એક પ્રયત્ન છે અને એમાં કોલેજ જે ત્રણેય કોલેજોએ સાથ અને સહકાર આપ્યો અને સ્થાનિક લોકો પણ એમાં સાથ અને સહકાર આપશે એ બદલ એ સર્વેનો વહીવટી તંત્રે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને મહેરબાન કલેક્ટર શ્રી વતીથી હું એ સર્વેનો આભાર માનું છું।